કોષને દર્શાવતી સંજ્ઞાની બંને સમાંતર રેખા પૈકી પાતળી અને લાંબી રેખા વિદ્યુત કોષનો ધન ધ્રુવ દર્શાવે છે. ટૂંકી અને જાડી રેખા વિદ્યુત કોષનો ઋણ ધ્રુવ દર્શાવે છે. વિદ્યુત કળ જોડકાની સ્થિતિમાં હોય ત્યારે તે ઓન સ્થિતિમાં કહેવાય છે. આ વખતે તે વિદ્યુત પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ વહનનો માર્ગ પૂર્ણ કરે છે. જ્યારે વિદ્યુત કળ ખુલ્લી હોય ત્યારે તે ઓફ સ્થિતિમાં ગણાય, કારણ કે તે પરિપથમાં વહેલા વિદ્યુત પ્રવાહના માર્ગમાં ભંગાણ પાડે છે. માટે પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહી શકતો નથી. એક કરતા જો પેલું જે રમતવાળું હતું ને એને આને બનાવ્યું છે, એટલે તમારા આ વાયર ઊંચો કરીને એના આ બાજુથી આ બાજુ સુધી પહોંચી જાય અને તો તમે જીતી ગયા. ટચ થશે તો તમે ચીટિંગ નહીં કરી શકો. કેમ? કારણ કે ટચ થશે ત્યારે શું થશે? લાઇટ થશે. તો એક વખત વગર લાઇટે કરીને ધીમે ધીમે કરીને કર, જેટલું ફાવે એટલું. આ જે તમે ગોળ રાઉન્ડ બનાવ્યો વાયરનો એ થોડો નાનો કરવાનો એટલે ટક થઈ જાય. ગેમ થોડી હાર્ડ થઈ જાય. આ તો જતું રહે એવી જ છે. જુઓ, તો જો ટચ થઈ ગયો. ટચ થશે ત્યારે શું થશે? લાઇટ થશે. તમને રમવા આલીએ છીએ વારા પરથી, બરાબર? તો ટચ થાય ત્યારે કેવી લાઇટ થાય એ પણ બતાવી દઉં છું. જો આ તમે ટચ કરી, હા, લાઇટ દેખાતી ગ્રીન લાઇટ ને, હા